ભાઈ અત્યારે હું ન્યૂઝ રૂમમાં છું અને એક આતંકવાદી પકડાયા છે, એને લઈને એક ન્યૂઝ મળી રહ્યા છે. ડિજિટલની ટીમ છે, રાહુલ છે, કૌશિક છે, હેમંતભાઈ છે, એક ક્રાઇમ ન્યૂઝ કરતા હોય છે. જો બધી આખી ટીમ બેઠી છે અત્યારે અહીંયા બતાવું તમને. અને સંજયભાઈ છે, એમનું ન્યૂઝ રૂમમાંથી અત્યારે લાઈવ છે અને કેમેરામેન પણ ઊભા છે. સામે જે સ્ટુડિયો છે ત્યાંથી મારા ન્યૂઝ એન્કર છે વિકાસભાઈ, એ ઊભા છે અને એક સામે સ્ક્રીન છે, ત્યાં બધા ન્યૂઝ દેખાતા હોય છે. રાહુલ કન્ટિન્યુઅસલી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યો છે. આ બાજુ પણ ટીમ બેઠી છે અને હવે લગભગ વિથિન 1 મિનિટના અંદર સંજયભાઈ છે એ મુદ્દે થોડુંક વધારે અપડેટ આપવાના છે કે આતંકવાદીઓ ક્યાંથી કેવી રીતે પકડાયા છે, શું છે. તો જ્યારે ન્યૂઝ રૂમની અંદરથી લાઈવ હોય, કોઈ બ્રેકિંગ ન્યૂઝ આવતા હોય ત્યારે આખી ટીમ કેવી રીતે કામ કરતી હોય છે. હેતવીબેન છે, એ ન્યૂઝ એન્કર છે, એમનું કામ પતાવીને જઈ રહ્યા છે. એક ન્યૂઝ એન્કર સ્ટુડિયોમાં છે. અડધી ટીમ છે, કોઈ સ્ક્રિપ્ટ લખી રહ્યું છે, કોઈ એડિટિંગ કરી રહ્યું છે, કોઈ અપલોડિંગ કરી રહ્યું છે અને અહીંયા મોનિટરિંગ થઈ રહ્યું છે બધું. પેલી પીસીઆર ટીમ છે. તો લાલ ચોક પાસે જ આ ફાયરિંગ થયું હતું તેની પ્રાથમિક વિગત મળી છે. હાલ તો આખું વિસ્તાર અત્યારે ત્યાં કોર્ડન થઈ ચૂક્યો છે. સંજયભાઈ રેડી છો તમે? નાકાબંધી પણ કરાઈ છે. આતંકીઓની ચાલી રહી છે. વધુ વિગત સાથે અમારી સાથે ન્યૂઝ રૂમથી સંજય ચૌધરી પણ જોડાઈ ગયા છે. સંજય, છેલ્લા ઘણા સમયથી એક ઘાટીમાં શાંતિ છે, આખું વિસ્તાર કે જે ઓપરેશન ઓલ આઉટ પણ ચાલી રહ્યું છે, એની વચ્ચે અનંતનાગમાં કેટલાક આતંકી આવી ગયા છે. સંજયભાઈ શું બોલે છે સાંભળવું આપણે. હાલ શું પ્રાથમિક વિગતો મળી છે ત્યાં ઘટના એક સવારના સમયે દક્ષિણ કાશ્મીરની અંદર અનંતનાગની અંદર કોકેનાગ રોડ ઉપર જ્યારે પોલીસ ગસ્ત લગાવી હતી, પોલીસ ત્યાંથી પેદલ માર્ચ કરી રહી હતી, તે દરમિયાન અચાનક જ આતંકવાદીઓએ પોલીસની ટીમ ઉપર ફાયરિંગ કરી. તો આ રીતે ભાઈ ન્યૂઝ રૂમમાંથી લાઈવ થતું હોય છે. આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.